અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો. ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.
નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ભાજપના મહામંત્રી પુનીત શર્માને પ્રમુખ પદનું પ્રમોશન. જૂનાગઢના મુક્તિ દિનની અનોખી ઉજવણી. દેશને નિરામય બનાવવા મહામારી મુક્તિ યજ્ઞ. અને તહેવારને લઈ ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ભાજપના મહામંત્રી પુનીત શર્માને પ્રમુખ પદનું પ્રમોશન આપવામાં આવ્યું છે. સોમવારે પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટીના જિલ્લા શહેર પ્રમુખોના નામ જાહેર કરવામાં આવેલ, જેમાં જૂનાગઢ મહાનગર ભાજપના મહામંત્રી પુનીત શર્માને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ પદે કિરીટ પટેલને રિપીટ કરવામાં આવેલ છે. શહેર ભાજપના નવનિયુક્તિ પ્રમુખ પુનીત શર્માએ કોર્પોરેટર તરીકે 3 ટર્મ સુધી અને મનપા શાસક પક્ષના નેતા તરીકે પણ સેવા આપી છે. બ્રહ્મ સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા પુનીત શર્માને પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવતા મંગળવારે તેઓનો આવકાર અને સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં મેયર ધીરુભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોડિયા, દંડક ધર્મણભાઈ ડાંગર, શ્રી શર્માના પુરોગામી શશિકાંતભાઈ ભીમાણી, જ્યોતિબેન વાછાણી, આદ્યાશક્તિબેન મજમુદાર વગેરે શ્રી શર્માનું અભિવાદન કર્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી. નવા શહેર પ્રમુખને ઢોલ વગાડી ફટાકડા ફોડીને આવકારવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી, સંગઠન મહામંત્રી આદરણીય ભીખુભાઈ, ગોરધનભાઈ, મનસુખભાઈ, સમસ્ત શીર્ષ નેતૃત્વએ જે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીનું દાયિત્વ સોંપવામાં આવ્યું છે સંગઠનનું, તે અત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે હરણફાળ ભરી રહી છે, એમાં એક કલગીનો ઉમેરો કરવાનો પ્રયત્ન કરીશ. સમગ્ર ટીમને સાથે રાખી અને જૂનાગઢના નાના મોટા પ્રશ્નોમાં સૌ સાથે મળી અને કામ કરશું અને જૂનાગઢની જનતા ભારતીય જનતા પાર્ટી માટે હર હંમેશા જે લાગણી ધરાવે છે એમાં પણ ઉમેરો કરાવશું. આજે જ્યારે ગુજરાત પ્રદેશ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મહાનગરના પ્રમુખ તરીકે ભાઈ શ્રી પુનીતભાઈની વરણી કરવામાં આવી છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અમારા સૌના વડીલો ને અમે ખૂબ ખૂબ એમના આભારી છીએ. અને જૂનાગઢના વિકાસ માટે સત્તા અને સંગઠન જ્યારે સાથે કામ કરે ત્યારે વિકાસ હંમેશા આગળ વધતો રહે છે. પુનીતભાઈ શર્મા ને અમે આજે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે અને તેની સાથે અમે હર હંમેશ રહી અને પાર્ટી તથા લોકોના વિકાસના કામ કરશું તેવી શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ જે સંગઠનની આખી એક માળખાકીય સુવિધા જે હોય પાર્ટીની, એને ધ્યાનમાં રાખી બધા સૌ ગુજરાતના પ્રમુખોનું એક નિર્માણ કર્યું હતું. એની અંદર જૂનાગઢની અંદર જે પુનીતભાઈ મહામંત્રી હતા એને પાર્ટીએ પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે, ત્યારે અમે લોકો સૌ જૂનાગઢના સૌ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી હેમંતભાઈ પંડ્યા, જૂનાગઢના સૌ કોર્પોરેટરો અને જૂનાગઢની જનતા ભારતીય જનતા પાર્ટી વતી અમે સૌ આજે અત્યારે એની સ્થળ ઉપર આવી વધામણા કર્યા છે અને પાર્ટી એને સારી શક્તિ અને ભારતીય જનતા પાર્ટીનો વેગ વધારવાની એવી ટૂંકમાં મનોકામના પૂર્ણ કરે અને જૂનાગઢની સારામાં સારી રીતે જે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે એમાં એનું સારામાં સારું યોગદાન વધે એવી શુભકામના આપું છું. અને ખાસ કરીને આજે જે ભારતીય જનતા પાર્ટીની ગાઈડલાઈન મુજબ જે કાંઈ કામ કરવાના હોય છે એને સૌને સાથે રાખી જૂનાગઢની એક પણ જનતા, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા, બોર્ડના કાર્યકર્તા હોય કે પાર્ટીના કાર્યકર્તા, સૌને સાથે રાખી અને આનો વ્યાપ વધારે.
ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી છે. 3 નવેમ્બરે યોજાયેલ પેટા ચૂંટણીની મત ગણતરી મંગળવારે સવારે હાથ ધરવામાં આવી હતી. સૌથી પહેલા બેલેટ પેપરની મત ગણતરી કરવામાં આવી હતી. સૌપ્રથમ કરજણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે વિજયનું ખાતું ખોલાવ્યું હતું. આ જ પ્રમાણે લીબડી, ધારી, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગ બેઠક પર ભાજપની વિજય કૂચ રહી હતી. જો કે મોરબી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી રહી હતી. પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અહીં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ઉપસ્થિત રહીને પાર્ટીના અગ્રણીઓ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓએ આ ચૂંટણીમાં કામ કરનારા ભાજપના કાર્યકરોનો અને વિજય અપાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો. જૂનાગઢમાં પુજારા ટેલિકોમનો અદ્યતન રિટેલ સ્ટોર શરૂ થયો છે. રાણાવાવ ચોક પાસે આવેલા લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ ખાતે શરૂ થયેલા પુજારાના રિટેલ સ્ટોરના પ્રારંભ પ્રસંગે શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, પ્રફુલ્લ કનેરિયા અને જયેશ વાજા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પુજારા ટેલિકોમ પરિવારના વડા યોગેશ પુજારાના માર્ગદર્શન હેઠળ સનત વાજાએ મહેમાનોને આવકાર્યા હતા. ગુજરાતના નંબર 1 મોબાઈલ રિટેલર પુજારા ટેલિકોમના સ્ટોરના મંગલારંભ પ્રસંગે વિશેષ ઓફરની જાહેરાત કરવામાં આવી છે, જેનો લાભ લેવા મોબાઈલ ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢના મુક્તિ દિનની એબીવીપી દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 9 નવેમ્બર એટલે જૂનાગઢનો મુક્તિ દિન. 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢને આઝાદી મળેલ તેની ખુશાલીમાં દર વર્ષે મુક્તિ દિન મનાવવામાં આવે છે. સોમવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 501 દીવા કરીને મુક્તિ દિન ઉજવવામાં આવ્યો હતો. આ તકે બાળકો દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોનું પ્રદર્શન પણ આયોજિત કરાયું હતું. 501 દીવા પ્રાગટ્ય અને ચિત્ર પ્રદર્શન પ્રસંગે આઝાદી અમર રહોના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આજ રોજ 9 નવેમ્બર એટલે કે જૂનાગઢ મુક્તિ દિન અને આ નિમિત્તે અમારા વિદ્યાર્થી કાર્યકર્તા દ્વારા પાછળ 25 થી વધારે ચિત્રોનું એક્ઝિબિશન છે. આ સાથે તે 551 થી પણ વધુ દીવાઓ વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રગટાવવામાં આવ્યા છે અને આ શુભ દિન નિમિત્તે અમે તમામ જૂનાગઢ વાસીઓને આ દિનની શુભકામના આપીએ છીએ. તેમજ જેટલા પ્રકાશથી અને જેટલા તેજથી આ દીવાઓ ઝળહળી રહ્યા છે, અમે વિદ્યાર્થી પરિષદ એવી આશા રાખીએ છીએ કે આટલું જ તેજ જૂનાગઢના દરેક વાસીઓમાં રહે. તેમજ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ પોતાની કળા તેમજ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને એમની કલાત્મક અને રચનાત્મક એમના કાર્યો પણ થતા રહે. જૂનાગઢમાં મહાલક્ષ્મી મંદિરે વિશેષ દર્શનનું આયોજન કરાયું છે. શહેરની મધ્યમાં દાણાપીઠ ખાતે મહાલક્ષ્મીજી બિરાજે છે. બાળ સ્વરૂપના મહાલક્ષ્મીજીના પ્રાચીન મંદિરે દિવાળીના તહેવારોને લઈ દર્શન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વ્યાસે જણાવેલ કે 13 નવેમ્બર ધનતેરસથી 16 નવેમ્બર નૂતન વર્ષ પ્રારંભ સુધી ભાવિકો મહાલક્ષ્મીજીના દર્શન કરી શકશે. દર્શનનો સમય વહેલી સવારના 5:30 થી બપોરના 12:30 રહેશે, જ્યારે સાંજના 5 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો પણ માય ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. 15 નવેમ્બર રવિવારે અન્નકૂટનું આયોજન કરાયું છે, જેના દર્શનનો સમય સાંજના 5 થી રાત્રિના 10 સુધીનો રાખવામાં આવ્યો છે. જો કે કોરોનાની ગાઈડલાઈનને લઈ અન્નકૂટના પ્રસાદનું વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નીચેની વ્યક્તિએ મંદિરે દર્શન માટે ન આવવા અનુરોધ કરાયો છે. અન્ય આવનાર ભક્તોએ માસ્ક પહેરવું અને સેનિટાઈઝ અવશ્ય કરવું. જૂનાગઢમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા દાંતના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં રેડક્રોસ હોલ ખાતે આ કેમ્પનો પ્રારંભ થયેલ. 10 અને 11 નવેમ્બરના રોજ રેડક્રોસ હોલ ખાતે આયોજિત કેમ્પમાં આંખના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું અને રાહત દરે સેનિટાઈઝ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે 12 નવેમ્બરના રોજ જૂનાગઢમાં
ઝાંઝરડા રોડ સ્થિત સથવારા સમાજની વાડી ખાતે દાંતના દર્દીઓનો કેમ્પ આયોજિત કરાયો છે, જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોને રાશન કીટ આપવામાં આવશે અને ફ્રીમાં સ્ત્રીઓને આકર્ષક હેર કટિંગ કરી આપવામાં આવશે, જેનો લાભ લેવા જૂનાગઢ વાસીઓને અનુરોધ કરાયો છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્રને ભરેલી બોલબાલા ટ્રસ્ટ સંસ્થા દ્વારા રોજબરોજ કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ. કોરોનામાં પણ કામ કર્યું. આજે કોરોના હળવો પડ્યો છે ત્યારે મધ્યમવર્ગી લોકોની ચિંતા કરી ખાસ રાહત દરે ફરસાણ વિતરણ તેમજ દિવાળીને લગતા દીવડાઓ, કલર, નાસ્તા મશીનો અને અનેક આયુર્વેદ દવાઓનું વિતરણ કર્યું છે. સાથોસાથ એક મેડિકલ કેમ્પ ડૉક્ટર દાંતના એસીબી મેડિકલ સથવારે કેમ્પનું પણ આયોજન કર્યું છે અને આજે ખૂબ સારો પ્રતિસાદ જૂનાગઢના નગરજનો આવી તોરણોથી લઈ ખરા અર્થમાં આત્મનિર્ભર પ્રોજેક્ટનું એક નવું પગથિયું બોલબાલા ટ્રસ્ટે વધુ એક જૂનાગઢમાં રેસકોર્સ સોસાયટીના સહકારથી અમે આ કરી શક્યા છીએ. અમારા ટ્રસ્ટનું એમ છે 2 દિવસ સુધી, આજે તારીખ 10 અને 11 અહીંયા છીએ, તારીખ 12ના રોજ અમે ઝાંઝરડા સતવારા બોર્ડિંગમાં પણ છીએ. આમ 3 દિવસ જૂનાગઢમાં સેવાકીય પ્રવૃત્તિના અમારા ધામા છે. ફ્રી હેર કટિંગ છે, ટ્રાફિક બ્રિગેડને તાલીમ આપવાના છીએ, ટ્રાફિક બ્રિગેડને દિવાળીની કીટ આપવાના છીએ. એમ બોલબાલા ટ્રસ્ટે અનેક કાર્યક્રમો કરી અને વધુ એકવાર જૂનાગઢ સોરઠના આંગણે વધુ એક પ્રવૃત્તિ હાથ ધરી છે. દેશને નિરામય બનાવવા જૂનાગઢમાં મહામારી મુક્તિ યજ્ઞ યોજાયો હતો. વિશ્વવ્યાપી કોરોના મહામારીના પ્રદૂષિત વાતાવરણમાંથી આધ્યાત્મિક ભારત દેશને નિરામય બનાવવા સર્વે બ્રહ્મ કથાકારો દ્વારા મહામારી મુક્તિ યજ્ઞનું આયોજન કરાયું હતું. શહેરમાં લોઢિયાવાડી સ્થિત જલારામ સોસાયટી ખાતે સવારથી યોજાયેલ આ યજ્ઞની પૂર્ણાહુતિ બપોરના શુભ સમયે થઈ હતી. આ તકે મહાનગર ભાજપના નવનિયુક્ત પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર વગેરે ઉપસ્થિત રહીને આહુતિ આપી હતી. આ પ્રસંગે સંતો, મહંતો, કથાકારો અને નગર શ્રેષ્ઠીઓએ પણ હાજરી આપી હતી. સામૂહિક રાષ્ટ્ર કલ્યાણના યજ્ઞને સફળ બનાવવા માટે કથાકાર પરિવારના સભ્યોએ તન, મન અને ધનથી સેવા આપી હતી. જૂનાગઢના બ્રહ્મ કથાકારો દ્વારા આ મહામારી એવા કોરોનાના નાશ માટે માં જગદંબિકા એવી આદ્ય શક્તિને અમે બધા બ્રહ્મ કથાકારોએ અને નગરના નગર શ્રેષ્ઠીઓ, રાજપુરુષો અને સાધુ સંતો, ધર્મના આચાર્યો એ બધાએ સાથે મળી અને મહામારી કોરોનાનો નાશ થાય એના માટે અમે દેવી ભાગવતમાંથી જે અંતર્ગત લીધેલું જે મહામારી નાશ સ્તોત્ર છે એનો હોમ કરી અને મા જગદંબાના ચરણોમાં અમે બધા પ્રાર્થના કરશું કે જલ્દી આ મહામારીના માંથી માતાજી બધાને મુક્ત કરે. આ સાથે જૂનાગઢના બ્રહ્મ પરિવારો વરી સહિત કથાકારો સહિત હું બધાને આમંત્રિત કરું છું અને આપ બધા અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ બધા પધાર્યા છો તો એમનો બધાનો હૃદયથી હું આવકાર કરું છું અને આભાર વ્યક્ત કરું છું. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્તિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સંસારમાં હિન્દુ ધર્મને આશ્રિત રહી અને અનેક પ્રજાજનો પોતાના આત્મકલ્યાણ માટે વિવિધ દેવતાઓની ઉપાસના કરતા હોય છે, પણ એમાં આપણા સમાજમાં એવી ઉક્તિ છે કે માણસ જ્યારે દુઃખી થાય ત્યારે સૌથી પહેલાં પોતાની માતાને યાદ કરે. અનેક દેવી દેવતાઓની ઉપાસનાથી દરેક પ્રકારના દુઃખ દૂર થાય એના પ્રત્યક્ષ પ્રમાણો અને શાસ્ત્રોમાં કથાઓ મળે છે, પરંતુ દેવી ઉપાસના દ્વારા જેટલું જલ્દીથી દુઃખમાંથી ઉગરી શકાય છે, બચી શકાય છે, એના પ્રત્યક્ષ પ્રમાણો માર્કંડેય પુરાણથી માંડીને અનેક પુરાણોમાં અને શાસ્ત્રોમાં આપણને પ્રાપ્ત થાય છે. આજે એનો આશ્રય લઈને સમસ્ત કથાકાર પરિવાર, ભૂદેવ પરિવાર જૂનાગઢ ખાતે સાથે મળીને એક શુભ નિર્ણય કર્યો કે આપણે જગદંબાનું શરણ લઈએ અને એમાં પણ શાસ્ત્રીજી અને બધા વિદ્વદ વરેણ્યોએ સાથે મળીને દેવી ભાગવતમાંથી આ મહામારી સ્તોત્ર, કેમ કે આ કોરોના જે છે એ એક પ્રકારની મહામારી જ ગણાય છે અને એ દુઃખોમાંથી નિવારણ માટે મહામારી સ્તુતિ એનું સંશોધન કર્યું, એમને શોધી અને આપ સૌ સુધી આવી રીતે યજ્ઞના માધ્યમથી પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો છે. આજે આયોજન અને આ કાર્ય તો જૂનાગઢ ક્ષેત્રમાં થઈ રહ્યું છે,
પણ સમસ્ત પ્રજાજનોના કલ્યાણ માટે અને જે લોકો આ મહામારીથી પીડાઈ રહ્યા છે એ સમસ્ત પીડામાંથી મુક્ત થાય અને આ મહામારીથી બીજા લોકો જે ગ્રસિત નથી થયા એ ન ગ્રસિત થાય અને આનો ચેપ, આનો જે વાયરસ છે એ આગળ ફેલાય નહીં અને લોકો પાછા પુનઃ પોતાના આરોગ્યને અને આયુષ્યને પ્રાપ્ત કરે, એના માટેનો સૌનો હેતુ છે. આજે હું સૌ વતી સમસ્ત જે શાસ્ત્રીજનો છે, શાસ્ત્રીજી અને બધા જ ભૂદેવો છે, બધાય વતી ખૂબ આનંદની લાગણી સાથે આપ સૌને વિદિત કરતા આનંદિત થાઉં છું. આ યજ્ઞ દ્વારા સૌ પ્રસન્ન થાવ, સૌ સુખી થાવ, સૌ નિરોગી બનો, સૌ આયુષ્યમાન બનો. સૌને જય માતાજી. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90,999,48,604. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ HDU જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર,
લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો કેશોદમાં જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા 3 દિવસ વિવિધ વિસ્તારોમાં જઈને બિન ઉપયોગી ચીજવસ્તુઓ એકત્ર કરવામાં આવે બાદમાં આ વસ્તુઓનું વિવિધ વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કપડાં, વાસણ, બૂટ, ચપ્પલ, રમકડા અને પુસ્તકો સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. આ તકે બાળકોને ફટાકડા અને મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા યજ્ઞને સફળ બનાવવા માટે કેશોદ શાખાના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના વગેરે જહેમત ઉઠાવી હતી. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈ અને જે સુખી સાધન સંપન્ન લોકો છે એમની પાસે બિનજરૂરી જે વસ્તુઓ પડેલી છે, કપડાં, વાસણ, બૂટ, ચપ્પલ, રમકડા, પુસ્તકો વગેરે અમે ઉઘરાવી 3 દિવસ સુધી ઉઘરાવેલું છે, એકત્રિત કરેલું છે. અને હવેના 3 દિવસ અમે દિવાળી નિમિત્તે અલગ અલગ ઝૂંપડપટ્ટી અને જરૂરિયાતમંદ વિસ્તારમાં જઈ અને તેનું વિતરણ કરવાના છે. અને ફટાકડા તથા મિષ્ટાનનું પણ જે ગરીબ અને જરૂરિયાતમંદ વિસ્તારના બાળકો છે એને પણ અમે 250 જેવી કીટ બનાવી અને અલગ અલગ વિસ્તારમાં જઈ અને એનું ફટાકડા તથા મિષ્ટાનનું વિતરણ કરવાનું છે. શહેરના કેશોદ શહેરના શહેરવાસીઓ તરફથી ખૂબ ખૂબ અમને પ્રતિસાદ મળેલો છે અને ઢગલા મોટે અમને વસ્તુઓ, બૂટ, ચપ્પલ, વાસણ, રમકડા, કપડાં વગેરે આપેલું છે અને તેના માટે અમે કેશોદવાસીઓના ખૂબ ખૂબ આભારી છીએ અને આ સેવામાં સહભાગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનીએ છીએ. ઓનલાઈન માર્કેટિંગને લઈને લોક માર્કેટ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. કોરોના મહામારીના લોકડાઉન બાદ આવી રહેલ દિવાળીના તહેવારને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળતો નથી. જેતપુરની મોટા ભાગની બજારો સુનસાન જોવા મળે છે. લોકો ખરીદી કરવા જોવા મળતા નથી, જેને લઈને જેતપુરની બજારોને મંદીની જોરદાર અસર થઈ છે. બીજી તરફ ઓનલાઈન ખરીદી અને વેચાણનો પરિબળ પણ મંદીનું મુખ્ય કારણ છે. દિવાળી એ ભારતનો મુખ્ય તહેવાર છે. આ તહેવારમાં મોટા ભાગના લોકો કપડાની ખરીદી કરતા હોય છે, પરંતુ આ વર્ષે ઓનલાઈન માર્કેટિંગને લઈને લોકલ માર્કેટમાં ઉદાસીનતા પ્રવર્તે છે. ચાલુ વર્ષે ઓનલાઈન વેચાણમાં ધરખમ વધારો થયો છે.
તેમાં પણ ટીવી, ફ્રીજ, ઓવન વગેરેનું વેચાણ ઓનલાઈન થઈ રહ્યું છે. ઓનલાઈન ખરીદી અને વેચાણ ગ્રાહકો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ સ્થાનિક વેપારીઓ માટે અભિશાપરૂપ બન્યું છે. કોરોનાના હિસાબે જે 3 મહિના જેવો સમય લોકડાઉનનો જે રહ્યો એ સમય દરમિયાન લોકોની આવક જે છે એ મોટાભાગે બધાની બંધ જ હતી, સિવાય કે જેની ફિક્સ રેગ્યુલર ઇન્કમ રહેતી હતી, દુકાન ખુલ્યા વગર પણ આવક જેની ચાલુ રહેતી હતી એ લોકોને ઇન્કમ હતી. પણ મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી 80% લોકોના ઘરમાં આવકો બંધ હતી અને ફક્ત ખર્ચા ચાલુ હતા, જેને કારણે લોકો અત્યારે ખૂબ જ આર્થિક તંગીનો અનુભવ કરી રહ્યા છે. હવે એને હિસાબે માર્કેટની અંદર ખૂબ મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે. આજે તમે જોઈ લો કે દિવાળીના 6 દિવસની વાર છે, છતાં પણ બજારની અંદર જોઈએ એવી રોનક દેખાતી નથી, કોઈ તેજીનો માહોલ દેખાતો નથી, કસ્ટમર વોકિંગ્સ બહુ ઓછું છે અને લિમિટેડ કસ્ટમર જે છે કે જે ખરીદવા માટે એગ્રી છે. એને લીધે ઓનલાઈન જે છે, ઓનલાઈનની અંદર કેવું છે કે લોકો ફક્ત રેટ જોઈ અને તેમાં દોડી ગયા છે અને લોકોને એવું માનવું છે કે ઓનલાઈનની અંદર ઘણો ફાયદો થાય છે, પણ એકચ્યુઅલી એવું નથી. હવે જ્યારે અત્યારે કમ્પેર કરીએ તો અમને કોઈ ઓનલાઈનના રેટ અમને નથી નડતા, કેમ કે ઓફલાઈન ઓનલાઈનના રેટ મોડલ બધું અલગ હોય છે અને ઓનલાઈનના રેટે પણ અમે માલ વેચી શકીએ છીએ. પરંતુ જે નાના વેપારીઓ જે છે કે જે અંડર ડિસ્ટ્રીબ્યુશન કામ કરતા હોય છે એ લોકોને ઓનલાઈનના રેટ ખૂબ નડી રહ્યા છે, જેથી કરીને ઘણા વેપારીઓ, જેતપુરમાં બી આપણે દાખલો લઈએ તો ઘણા વેપારીઓ ધંધા ફેરવી નાખ્યા એવા પણ દાખલા બન્યા છે, બરાબર. જેને હિસાબે ઓનલાઈનની પોલિસી કંઈક ગવર્મેન્ટે નક્કી કરવી જોઈએ કે ભાઈ ઓનલાઈનની અંદર જે મટીરિયલ વેચાઈ રહ્યું છે, બરાબર, એની અંદર ઓનલાઈનવાળા છેતરપિંડી પણ કરી રહ્યા છે. સપોઝ કે કોઈ પણ એક પ્રોડક્ટની તમે રેગ્યુલર પ્રાઇસમાં પ્રોડક્ટ ખરીદો અને એ જ પ્રોડક્ટનું તમે જીએસટી ઇનવોઇસ માંગો છો, જ્યારે એના રેટ ચેન્જ થઈ જાય છે. કોરોના પછી બહુ જાજો ફરક પડી ગયો છે ધંધામાં. અત્યારે બિલકુલ શાંતિ જ છે. દિવાળીને હવે અઠવાડિયું જોયું છે ત્યારે એમ કહી કે ઘરાકીમાં 70% કાપ છે. અત્યારના સમય પ્રમાણે જેટલું આપણે જે હોવું જોઈએ, જે ઘરાકી હોવી જોઈએ, જે માહોલ હોવો જોઈએ એવું કંઈ છે નહીં અત્યારે. લોકો છે તે ઓનલાઈન તરફ વળી રહ્યા છે, તે બારામાં આપને કંઈ તકલીફ પડી છે? ઓનલાઈનના હિસાબે જનરલી પહેલેથી જ તકલીફ તો હતી જ અને હવે થોડી વધી ગઈ છે, કારણ કે હવે અત્યારના સમયમાં વ્યક્તિ સીધું પૈસાના હિસાબે તરત જ પોતાના કમ્પેરિઝન કરી અને સીધું ઓનલાઈનમાં લખાવે છે, એના હિસાબે ઘણો ફરક પડે. દર વર્ષ કરતા રેગ્યુલર 50% અત્યારે બજારમાં ટ્રાફિક રહે છે. દિવાળીના ટાઈમ અત્યારે 5 દિવસ બાકી છે દિવાળીને, આમ તો જોવા જઈએ 4 થી 5 દિવસ, 50% ટ્રાફિક કોરોનાના હિસાબે પબ્લિક બજાર નીકળે છે જે ઓછું, આપણે બધા માટે સારું ઓછું નીકળે, એ બી મહામારીના હિસાબથી ઓછું નીકળે એ સારું. ઓનલાઈનની દ્રષ્ટિએ જોવા જઈએ તો લોકો ક્યાંક ઓનલાઈન વધારે ઉપયોગ કરતા હોય તો કરવી જોઈએ. ના, ઓનલાઈનમાં અત્યારે કાપડ માર્કેટની રીતે વાત કરું, કાપડમાં જે ઓનલાઈન મગાવે છે 90% કાપડ એમાં એ લોકો સારું વસ્તુઓ ખરાબ જોયા વગર જ મગાવે છે, રિટર્ન જ કરે છે. બીજી બધી વસ્તુ સારી આવે પણ કાપડ માર્કેટમાં ઓનલાઈન માટે ફ્લોપ જ છે. કોરોનાના કારણે વેપારીઓને માર પડ્યો હોય? હા, 100% બધા વેપારીને, એક દુકાન નહીં, ઓલ ઓવર ઇન્ડિયામાં જોવાય, જેતપુર જોવાય કે ગુજરાત જોવાય. દિવાળી તો ફેલ જ છે, નવરાત્રી બી ફેલ હતી, દિવાળી બી ફેલ છે. 50% ટ્રાફિક છે બજારમાં. દર વર્ષની વાત કરીએ તો આ વર્ષે 50% ઓછામાં ઓછો, ઘણાને 60% બી, આપણે 50% બજારમાં તમે બી જોઈ શકો ટ્રાફિક બજારમાં 50% જોઈ છે અત્યારે ટ્રાફિક. અત્યારે કોરોનાની મહામારીની હિસાબે ગ્રાહકીની જે વર્ષની જે ગ્રાહકી છે આ વર્ષની એ ગ્રાહકીમાં ખૂબ મંદીનો માહોલ જણાઈ રહ્યો છે. અત્યારે ગયા વર્ષ કરતાં અત્યારે 20% વેપાર નથી, અત્યારે 80% વેપાર માર્કેટની અંદર ડાઉન રહ્યું છે. તે આ જે વેપાર જે છે ઓનલાઈન જે અત્યારે માર્કેટ સરકાર દ્વારા જે બધી જે ચાલુ રહી છે આ એ ખરેખર ઓનલાઈન માર્કેટ બધું બંધ કરવું સરકારને એક નમ્ર અમારી અપીલ છે. એ સરકાર અમારી માંગણી પૂરી કરે એવી અમારી એક નમ્ર વિનંતી છે. તહેવારને લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેર સહિતના વિસ્તારોમાં દિવાળીનું પર્વ લોકો શાંતિથી ઉજવી શકે તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે. ઉપલેટા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પીઆઈ કેજે રાણાની આગેવાનીમાં ઉપલેટાના કોલકી રોડ, રાજમાર્ગ, નવી અને જૂની બજાર, નટવર રોડ,
સોની બજાર સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગની સાથે વાહનોનું પણ ચેકિંગ કરાયું હતું. સોમનાથ ખાતે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને માજી મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું તાજેતરમાં અવસાન થયેલ દરમિયાન તેઓના અસ્થિનું તેમના પુત્ર ભરતભાઈ પટેલ સહિતના પરિવારજનો દ્વારા વિસર્જન કરવામાં આવેલ. સોમનાથ દાદાના સાનિધ્યે ત્રિવેણી ઘાટ પર તીર્થ પુરોહિતની શાસ્ત્રોક્ત વિધિ સાથે અસ્થિ વિસર્જિત કરવામાં આવ્યા હતા. કેશુભાઈ પટેલને સોમનાથ પ્રત્યે ખૂબ જ લગાવ રહેલ અને વિકાસના કામોને પણ વેગ આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે દેશના દિગ્ગજ નેતાઓ મોરારજીભાઈ દેસાઈ, ઇન્દિરાબેન ગાંધી અને અટલ બિહારી વાજપેયી સહિતના મહાનુભાવોનું અસ્થિ વિસર્જન ત્રિવેણી સંગમ ઘાટ પર કરવામાં આવ્યું હતું. કેશુભાઈ પટેલ હમણાં જ થોડા સમય પહેલા જ એમને ફરીથી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. હોસ્પિટલેથી વચ્ચે એમને સારું થતાં ઘરે લઈ ગયા. એ દરમિયાન ઓનલાઈન મિટિંગ થઈ. એમાં નરેન્દ્રભાઈ, અડવાણીજી બધાએ સર્વાનુમતે, કેશુભાઈ પણ હતા, સર્વાનુમતે કેશુભાઈને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આજે સોમનાથ તીર્થ ખાતે એમના અસ્થિનું વિસર્જન એ ફેમિલી સાથે અમે લોકો આવ્યા અને અસ્થિ એમના આ જે મહાન ત્રિવેણી સંગમ છે, જે અદ્ભુત ત્રિવેણી સંગમ આપણે ગણીએ આખા દેશમાં, ત્યાં કરવામાં આવ્યા. અને આજે એક ઇતિહાસ જે કેશુભાઈનો છે એને જીવંત ઇતિહાસ આજે સંપૂર્ણપણે પૂરો થયો છે. મને યાદ છે ત્યાંથી 20 થી 22 વર્ષથી એ ચેરમેન તરીકે સતત બનાવતા આવ્યા. બધા જે પણ ટ્રસ્ટીઓ હતા એમણે સર્વાનુમતે બનાવ્યા. અને જે ત્રિવેણી સંગમથી માંડી અને મંદિરની આસપાસનો જે વિસ્તાર છે એને અભૂતપૂર્વ રીતે એમના પ્રયત્નો રહ્યા. અને આજે સોમનાથ લોકો આવે તો એક ધાર્મિક વાતાવરણ મળે છે. અને એમાં લોકો જે અગાઉ પણ મળતું હતું, પણ હવે જ્યારે આજુબાજુમાં જ્યારે ડેવલપ થાય અને વાતાવરણ બને એમાં અભિભૂત થઈને અહીંથી જ લોકો જઈએ. એમને જીવન જે અમારી સાથે અમને જે જીવન મળ્યું છે, 92 વર્ષ સુધી એમની સાથે અમે નાનપણથી મોટા થયા, એ અભૂતપૂર્વ અમારું જે પરિવારનું જીવન રહ્યું છે એવું પરિવારનું જીવન સૌને મળે એવી ભગવાન પાસે પ્રાર્થના છે. કેન્દ્રીય પોલીસ દળ ભરતીનું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવા માંગ ઉઠી છે. વર્ષ 2018માં કેન્દ્રીય પોલીસ દળમાં 60,000 પદની ભરતી બહાર પાડવામાં આવેલ. ફિઝિકલ અને મેડિકલ CRPF ને સોંપવામાં આવ્યું હતું. આ ભરતી પ્રક્રિયાને 3 વર્ષ પૂરા થવા આવ્યા હોવા છતાં ભરતી પૂર્ણ થઈ નથી. ભરતીના મેડિકલમાં હજારો ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. ભરતીની સંખ્યા 60,000 છે, પરંતુ ફાઇનલ મેરિટમાં એટલા જ કેન્ડિડેટને બોલાવવામાં આવશે. આથી જૂનાગઢના ઉમેદવારોએ કોન્સ્ટેબલ ભરતીની સીટોની સંખ્યા વધારવા અને મેડિકલ ફિટ તમામ ઉમેદવારોને નોકરી આપવા વેઇટિંગ લિસ્ટ જારી કરવા અને ભરતીની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા માંગણી કરી છે. મેં આવેદનપત્ર આપવા આવ્યા હતા. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી બહાર પાડવામાં આવી હતી. એ ભરતી પ્રક્રિયાને આજથી 3 વર્ષ પહેલાં બહાર પડી હતી. એ ભરતી પ્રક્રિયા અમે સંપૂર્ણ રીતે યોગ્ય ઠરાયેલા છીએ અને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરેલી છે. આ ભરતીની અંદર સર 3 વર્ષનો સમયગાળો લાગી ગયો છે, છતાં પણ હજી અમને જોઈનિંગ આપવામાં આવ્યું નથી. તો જેના લીધે આ 3 વર્ષના સમયગાળાના લીધે અમુક કેન્ડિડેટની વય મર્યાદા લિમિટ ક્રોસ કરી ગયા છે, તો એ હવે આગળની ભરતીઓ નહીં કરી શકે. એટલા માટે સર જે રાજ્ય ગૃહ મંત્રાલય દ્વારા એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે 1,11,000ની જગ્યા પેરામિલિટરી ફોર્સની અંદર ખાલી પડેલી છે. તો જે કેન્ડિડેટો બધા ફિટ જાહેર થયેલા છે એ બધાને જોઈનિંગ આપવામાં આવે એવી અમારી રજૂઆત હતી, જેથી કરીને બધા કેન્ડિડેટને જોઈનિંગ મળી શકે. અને આ જ મુદ્દાને લઈ જગ્યા વધારવાને અને અમારી ભરતીને ઝડપથી પૂર્ણ કરવા માટે અમે 12 નવેમ્બરના રોજ દિલ્હી પર રાજઘાટ પર આંદોલન પર જવાના છે અને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રેલી કાઢવાના છે, જે રાજઘાટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીની હશે. કેશોદના માજી સૈનિક મહેન્દ્ર દયાતર દ્વારા અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
પૂર્વ સૈનિક મહેન્દ્રભાઈ દયાતર આર્મીમાંથી નિવૃત્ત થતા તેઓએ નાગલધામ ખાતે આર્મી, પોલીસ અને ફોરેસ્ટને લગતી ફિઝિકલ તાલીમ આપવાનું શરૂ કર્યું છે. ઉમેદવારોને વિનામૂલ્યે વહેલી સવારથી મહેન્દ્ર દયાતર તાલીમબદ્ધ કરે છે. આ ઉમદા કામગીરીથી પ્રેરાઈને હાલ 60 જેટલા યુવાનો તાલીમ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. ઘર આંગણે વિનામૂલ્યે તાલીમ મળતા યુવાનોમાં આનંદ સાથે ઉમંગની લાગણી પ્રસરી ગઈ છે. અમે અહીંયા રનિંગ, ટીચિંગ, યોગા અને જે પણ અમારે ભરતી લાયક જે પણ અમારે ટેસ્ટમાં આવે એક્ઝામમાં એની અમે અહીંયા તૈયારી કરવામાં આવે છે. અને સમાજ અને એક સર્વિસમેન અમારા જે વડીલ છે એના સાથ સહકાર અમને સારો મળે છે. અને અમને એવી ઉમ્મીદ છે કે અમારા નવયુવાનો છોકરા ભરતી થાય અને સમાજનું નામ રોશન કરે. કેટલા યુવાનો ભાગ લે આશરે? અમારે અહીંયા કમસે કમ 50 થી 55 જેવા છોકરા અહીંયા આવે છે. અને ગામે ગામને એની રીતે પોતપોતાની રીતે સવારમાં અને સાંજે તૈયારી કરે જ છે. અને રવિવારના અમે ખાસ અહીંયા ઇવેન્ટ રાખીએ અને જેને જે આવડતું હોય એ બધી શીખવાડે છે. અને બાકી અમે રનિંગ ખાસ કરીને પ્રેક્ટિસ અહીંયા કરીએ. કેટલા સમયથી ટ્રેનિંગ આપો યુવાનોને? હું અહીંયા કમસે કમ 2 કે 2.5 મહિનાથી સ્ટાર્ટ કર્યું છે. કેશોદ અને રવિવારનું અમારે નાગલધામ રાખ્યું છે. બાકી કેશોદમાં સવારે મોર્નિંગ 6 વાગે અને સાંજના 6 વાગે એરપોર્ટ રોડ ઉપર અમે તૈયારી કરાવી છે છોકરાને. આમાં એવું છે, અમારે એક સર્વિસમેન જે અમારા વડીલો છે એને અમને ગાઈડ કર્યું કે ભાઈ આ રીતનું તું હમણાં રિટાયર થઈને આવ્યો છે તો તું છોકરાને થોડુંક કંઈક જઈને શીખાડ. હું આર્મીમાં 7 વર્ષ સ્પોર્ટ્સમાં રહ્યો એટલે મને થોડું ઘણું એવું ખબર હતી. એટલે મને એવું થયું કે ભાઈ છોકરાને મને જેટલું આવડે એટલું હું શીખાડું તો મારા સમાજના છોકરા આગળ આવે. જેતપુરમાં પોલીસની ઓળખ આપી 8 લૂંટને અંજામ આપનાર બેલડીની ધરપકડ કરવામાં આવી છે. જેતપુરમાં ચાલીને જતા પરપ્રાંતીય મજૂરોએ સિનિયર સિટીઝનને 2 શખ્સો રસ્તા પર પોલીસ તરીકેની ઓળખ આપી મારકૂટ કરી માલમત્તા લૂંટી લેવાના 8 જેટલા બનાવો એક જ દિવસમાં બનતા પોલીસ સફાળી જાગી હતી. એએસપી સાગર બાગમારની આગેવાનીમાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ખાનગી બાતમીને આધારે લૂંટારૂ બેલડીને વાડિયાથી ઝડપી લેવામાં આવી હતી. પકડાયેલ લૂંટારા વિજય અને અજય પાસેથી 14 મોબાઈલ ફોન સહિત ₹65,700 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી વિજય ઉર્ફે દેવરાજ જીતેન્દ્ર બાંભણિયા અને અજય ઉર્ફે કાનુ ચીનુભાઈ લાલપિયા વિરુદ્ધ અને શહેરોમાં ગુના નોંધાયા છે. પોલીસે આરોપીને રિમાન્ડ ઉપર લઈને આગળની તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. જેતપુર સિટી વિસ્તારમાં એક દિવસ પહેલા સાંજના સમયમાં રાતે 8 ને 10 ને વચ્ચે 2 લોકો જો છે જેતપુર સિટીના અલગ અલગ વિસ્તારમાં જો કે કેનાલ રોડ છે, સામાકાંઠા વિસ્તાર છે અને દાદાર તકિયા અને અલગ અલગ વિસ્તારમાં એ 2 લોકો એક્ટિવા ઉપર ઘૂમીને અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતીય મજૂર હોય એવા લોકોને ટાર્ગેટ કરીને એ લોકોને પોલીસની ઓળખ આપીને અને એના પાસેથી પૂછપરછ કરીને પછી એ લોકોને ખિસ્સામાંથી મોબાઈલ અને જે લોકો પાસે રોકડ હોય એ મોબાઈલ અને રોકડ લઈને એ નીકળી જતા હતા. અને એવા સાંજના સમયમાં 2 કલાકમાં લગભગ અલગ અલગ 10 એવા બનાવ બની ગયા હતા. અને જ્યારે પોલીસને એના પછી તાત્કાલિકમાં જાણ પડી અને 3 ફરિયાદી જો છે 3 લોકો પોલીસ પાસે આવ્યા અને પોલીસ આમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જે પ્રાથમિક વિગત મળી એને વિગત અનુસાર તાત્કાલિક તપાસ હાથ ધરી અને એમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે. અને આ તપાસમાં અમારે જો જેતપુર સિટીમાં જે સીસીટીવી કેમેરા લાગેલા છે એ સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સ અને જે એમાં એ જો લોકો જે એક્ટિવા યુઝ કરી હતી એને એક્ટિવાના નંબર આધારે તપાસ હાથ ધરી અને એના તપાસના આધારે પછી અમરેલી જિલ્લાના વડિયા જગ્યામાં એ લોકો મળી આવેલ છે. આ જે કેટલા મોબાઈલની ચોરી કરેલી છે, લૂંટતા હતા કેવી રીતના લૂંટતા હતા, લૂંટવાની પદ્ધતિ શું હતી, એમાં શું હતી સાહેબ? એમાં જો એ લોકોની એમો હતી સાંજના સમયમાં એ જો નીકળ્યા હતા અને જે સિનિયર સિટીઝન હોય અને જે પરપ્રાંતીય મજૂર હોય એને એવી જગ્યા ટાર્ગેટ કરતા જ્યાં કોઈ વધારે ભીડ ના હોય અને એમાં એ લોકોને કોઈ સામેથી કોઈ માણસ રસિસ્ટ નહીં કરી શકે તો એવો એ લોકોનો એમો હતો.
અને પછી એમાં તાત્કાલિક એમાં જ પોલીસને જાણ પડીને ટીમો બનાવીને અમે ધરપકડ કરી છે એ લોકોની તાત્કાલિક. અને જેતપુર સિટી પોલીસ વિસ્તારમાં જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં એ લોકોને વિરુદ્ધ 392 અને 419 અને 114 આઈપીસી કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. એમાં એ 2 આરોપી છે. એક પહેલા આરોપીનું નામ વિજયભાઈ ઉર્ફે દેવરાજ જીતેન્દ્રભાઈ બાંભણિયા છે, રહેવાસી વડિયા. બીજોનું નામ છે અજયભાઈ ઉર્ફે કાનો ચીનુભાઈ લાલકિયા, એ પણ રહેવાસી વડિયાનો છે. એ બંને વિરુદ્ધ અગાઉ પણ લૂંટના ગુના દાખલ છે અને પ્રોહિબિશનના ગુના પણ દાખલ છે. કેટલા ગુનાઓ છે, કઈ કઈ સેન્ટરમાં ગુનાઓ થયા છે? એમાં જો એ લોકોને વિરુદ્ધ જો લૂંટના ગુના દાખલ છે એમાં અમરેલીમાં પણ છે અને સાયલામાં છે. અને જો પ્રોહિબિશનના ગુના છે જેતપુર તાલુકા, જેતપુર સિટી અને જેતપુર આજીડેમ વિસ્તારમાં છે. એમાં જો એ લોકો ઓળખ આપતા, એ પોલીસ તરીકે ઓળખ આપતા અને પછી જ્યારે પોલીસ તરીકે ઓળખ આપતા તો એના પછી એ લોકોને થોડો એક એનો બેનિફિટ મળી જતો અને એમાં પછી એ લોકો સિનિયર સિટીઝન અને પરપ્રાંતીય મજૂરોને ટાર્ગેટ કરતા. એમાં જો મુદ્દામાલ રિકવર થયો છે એમાં ટોટલ 14 મોબાઈલ છે. એમાં 11 જો છે ભોગ બનનારના છે, એમાં 3 આરોપીઓના છે અને એને સાથે સાથે 4,500 આજુબાજુ કેશ પણ રિકવર થયો છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભાજપના મહામંત્રી પુનીત શર્માને પ્રમુખ પદનું પ્રમોશન. જૂનાગઢના મુક્તિ દિનની અનોખી ઉજવણી. દેશને નિરામય બનાવવા મહામારી મુક્તિ યજ્ઞ. અને તહેવારને લઈ ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જૂનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો. ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ. ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ.